આ વખતની સિઝનની અંદર અમારે બધા સ્ટેશનરીવાળા વેપારીને તમને રાજકોટની વાત કરું તો રાજકોટમાં અંદાજે 500થી 600 સ્ટેશનરીના વેપારી છે. બધી વસ્તુ વેચતા હોય, બધાને સિઝન 25% ગઈ છે. 90% માલ સ્કૂલમાંથી દેવાઈ ગયો છે. સ્કૂલ આજે તગડી ફી ઉઘરાવા છતાં પણ આજે આ બધી વસ્તુમાં ધંધામાં ધ્યાન દે છે. ન કોઈ પણ જાતનું છોકરાઓને ભણાવવાનું કામ કરવાની જગ્યાએ સ્કૂલની અંદર આ એક વેપાર થઈ ગયો છે. વેપાર કરવાની જગ્યાએ જો સ્કૂલ ભણાવે અને વિદ્યાર્થીઓને જો બહારથી લેવાનું કહે તો એ જ વસ્તુ અમે અહીંયા 15થી 20% વેપારીઓ એનાથી ઓછા ભાવે વસ્તુ આપતા હોય છે. તો વાલીઓને પણ ફાયદો થાય છે. અત્યારે સ્કૂલો એવું બધું કરે છે કે અંદરથી બધું પુસ્તકો, સ્વાધ્યાય પોથી, નવનીતો, અત્તર પ્રવૃત્તિની વસ્તુઓ, સ્કૂલ ડ્રેસ, મોજા, આ તે બધું એક જ જગ્યાએથી એને સ્કૂલમાંથી જ લેવાનું રહે. ઇવન કે અમારા રોલ, પૂઠા ચડાવ્યા પછી સ્ટીકર, આ બધી વસ્તુ અંદરથી આપીને બમણા ભાવથી આપે છે. એ વસ્તુ અમે રોલના 50-60 રૂપિયા લે, એ સ્કૂલમાં 80-100 રૂપિયા લે છે. અને વાલીઓને એકદમ આની અંદર બોજ પડે છે. અમારી એવી નમ્ર વિનંતી છે સરકારને કે આવા માટે થઈને તમે નિર્ણય એક બનાવો. હમણાં જ એક આ અમદાવાદના ડીઓએ અમદાવાદની સ્કૂલને બધી જગ્યાએ આપ્યું છે, એવું અહીંયા બીજે બધે સૌરાષ્ટ્રમાં કરાવો એ અમારી ખાસ વિનંતી છે કે સ્કૂલમાંથી કોઈ પણ જાતનો માલ વેચાણ. સ્કૂલ છે એ ખાલી ફક્ત વિદ્યા માટે થઈને જ છે. તમે વિદ્યાર્થીઓને વિદ્યા આપો એ જરૂરી છે, ન કે નહીં આવા ધંધા કરવા માટે થઈને. અમારા ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનમાં તો રાજકોટના ઘણા બધા છે, અમારા ડિસ્ટ્રીબ્યુટર જ છે. પણ સ્ટેશનરી એસોસિએશનમાં તો અમારા લગભગ 190થી 200 જણા હશે. બધાની રજૂઆત એક જ હોય ને, કારણ કે બધાને માર પડેલો છે. તમને એમ કહું 25% ધંધો એટલે શું કહેવાય? કારણ કે અમારી રોજીરોટી આના ઉપર છે. અમારા બાળકો, અમારા રોજીરોટી પછીના અમારા જે દુકાને જે માણસો કામ કરતા એનો પગાર, એનું ઘર આના ઉપર હાલતું હોય. જો આ વસ્તુ ધીમે ધીમે ઓછી થવા માંડે તો અમારે આ વસ્તુ ક્યાં જઈને ઊભી રહે? અને સ્કૂલને આ વસ્તુ કરવાની જ નથી. ગવર્મેન્ટનો નિયમ જ છે, રાઇટ ટુ એજ્યુકેશનનો નિયમ છે કે સ્કૂલ કોઈ પણ વસ્તુ વેચી નથી શકતી. પણ આ બધી ઘોડીને પી જાય અને કોઈ પણ કારણોસર ગમે ત્યારે આ બધી વસ્તુ ચાલી જ રહી અંદર ખાને. ગવર્મેન્ટે પગલાં લેવા જ જોઈએ જેથી કરીને સ્કૂલ વેચાણ ન કરે. અને વાલીઓ જો બહારથી લેશે તો એને ફાયદો ને ફાયદો જ છે. 15થી 20%થી 25%નો ફાયદો બધી વસ્તુમાં રહેવાનો છે. અમારી ગણતરી એવી છે કે સરકાર કડક ને કડક પગલાં લે. થેન્ક યુ વેરી મચ. અતુલ દક્ષિણી, સૌરાષ્ટ્ર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ.